હેલો ગાઈઝ, હર મહાદેવ, સુપ્રભાત। તો ખુશીનો દિવસ કહેવાય કારણ કે વરસાદ આવી ગયો છે ફાઇનલી। અને જો વરસાદમાં આપણે સવારમાં નીકળી ગયા છે છોકરાઓને સ્કૂલે મૂકવા જવા માટે। એટલે ઠંડક થઈ જશે, હવે ઠંડક પ્રસરી જશે। કાલે ગામડામાં તો ફૂલ વરસાદ હતો, આજે આપણા સિટીમાં આવી ગયો છે એટલે વાંધો નથી। જો રાતનો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ ધીમી ધારે, એટલે ઠંડક થઈ જશે। હેલો, ગુડ મોર્નિંગ બોલ। તો ચલો નાસ્તો કરવા। ઓકે, તો ભાઈ જો આ ભાઈ પડ્યા છે એકલા, એટલે હવે બહુ મસ્તી કરતા નથી। પણ વરસાદ ચાલુ છે ને બહાર ક્યાં જશો બાબા? ચાલુ વરસાદમાં ક્યાં જઈશ તું? હા, ચાલુ વરસાદ છે તું ક્યાં જઈશ? શું કરીશું કયો? ઓ તમારો પાવર, ચશ્મા પહેર્યા છે એટલે પાવર આવી ગયો છે આનામાં। હેલો ગાઈસ, તો જો આ ભાઈ ધાબા ઉપર આવી ગયા છે। વરસાદ શાંત રહ્યો છે એટલે ધાબા ઉપર આવી ગયા। નથી આવ્યો ધાબા ઉપર વરસાદ? તો પછી તો શું કરશો? આ મેડમ સૂકવી રહ્યા છે કપડાં, અને આ ભાઈ કપડાં સુકાવવા માટે સ્પેશિયલ આવે છે। હા, એ રહ્યો જ કપડાં સુકાવ જાય તાર મમ્મી જોડે? તાર મમ્મી જોડે કપડાં સુકાવડાય? બોલો ભાઈ, આપણે બેઠા છીએ એ અમને તો ગમતું નથી કે તમે થોડું લાવો લો, એમ થોડી લાવો। હા તો જો મારી હાલત, જો બેઠા બેઠા પડશે એવું વળે છે હે ને? તું કપડાં હે તું ઓકે, કપડાં સુકાવવા જવાય આપણાથી? હા, ના જવાય। ચંપલ અવડા છે બકા? ચંપલ અવડા છે? પેલા અવડા ચંપલ છે? ચંપલ અવડા છે, કાઢીને ફરીથી પહેરો। જો પહેલા જ વરસાદમાં ભૂક્કા કાઢી નાખ્યા। ગાડીઓ સાચવીને જાય છે કારણ કે પાણી ભરાયું હતું સવારે, અત્યારે તો ઓછું થઈ ગયું છે। અત્યારે તો ઓછું થઈ ગયું છે પણ એટલું તો છે જ, એવું છે। આ બધા આવ્યા છે આજે અમારી જોડે। હેલો, આ બધા આજે અમારી જોડે આવ્યા છે રુદ્રાક્ષ વાઈન લેવા માટે। તો ભાઈ જો વરસાદ પછી અમારું પ્યારું ગ્રીન સિટી કેટલું સરસ લાગે છે, ચકાચક। અને આજે તો આ બધા આવી ગયા છે, જો હાય હેલો બધા આવી ગયા છે આજે। હા ઓકે, તો આજ બધા ચીડિયા, આપણા ચીડિયાખાના બધા આજે આપણી જોડે છે, તો ફટાફટ ઘેર ભેગા થઈ જઈએ। તો ભાઈ બેસી ગયા છે બે જણા ચા પીવા। આ ભાઈ વહેલો ઉઠી ગયો તો, ઊંઘ્યો તો વહેલો, ઉઠ્યો તો બી વહેલો। આ બેન લેટ ઊંઘ્યા ને લેટ ઉઠ્યા, એટલે આ ભાઈ ઉઠ્યા ને એવા ચા માગી, પણ આ બેનની રાહ જોતા હતા। ચા રેડી હતી પણ કે કાવ્ય આવો પછી જ ચા પીએ, એટલે જો અમે બધા મથ્યા પણ બેઠો નહીં ચા પીવા। અને જો કાવ્ય આવીને એટલે એની જોડે બેસી ગયો ચા પીવા। ચા કાવ્ય જોડે જ પીવાની? હે હા, ચા બોરી નહીં ખાવ, બિસ્કીટ નહીં બોરી ખાવ? કેમ પીવો બુન ચા? કે નહીં ઉતરતો ચા? અમારા બુનના કાવ્યને ચા ઉતરતો જ નથી ગળામાંથી। ઉતરો છો? ઉતાર દે તને પી લે કુલ વહેલું પી લે છે, પી લે કુલ વહેલું પી લે છે। ડન। તો જો અહીંયા આટલી ગરમીમાં પણ મેડમ બનાવી રહ્યા છે રસોઈ। પરસેવાના રેલા ઉતરી રહ્યા છે। અને જો આ છે તડકાદાર, આજે રેસીપીમાં શોર્ટમાં તડકાદાર છે એની આપણે મૂકેલી છે। અને આપણે બેસી ગયા છે અહીંયા, પર એસી ચાલુ હોવા છતાં પરસેવો વળે છે। અને આ બધા બેસી ગયા છે, આ બધા બેસી ગયા છે। આ ભાઈ લખવા બેસી ગયો છે, આ ભાઈ કાંડ કરી રહ્યો છે, આ મેડમ શ્રી લેસન લઈને બેઠા છે, અને આ બેઠા હતા મોબાઈલ લઈને, પણ પછી લઈને બેસી જાય ચોપડી। એવો ને તો બરાબર છે।
જો રાતના પૂણા 9 થાય છે એસી ચાલુ કરી દીધું છે, ગરમી બહુ જ છે હદ વગરની, હે ને? કર્યો તો બોલ હેલો દોસ્તો, હેલો દોસ્તો, બોલ હેલો દોસ્તો. હેલો ગાઈઝ. હેલો ગાઈસ. હારો હેલો ગાઈઝ. તો રાતના વાગે છે 9:15, વિડીયો મૂકવાનો પણ બાકી છે અને જમવાનું થઈ ગયું છે. તો પહેલાં જમી લઈએ. જમવામાં દાલ ફ્રાય અને જીરા રાઈસ છે. અત્યારે આજે ચોથ છે એટલે આ લોકો જમવાનું નથી, અમારે બધા જમવાનું છે તો આપણે જમી લઈએ. તો ફટાફટ જમી લઈએ. હાય હાય પેલા કે હાય હાય. હાય બોલ પેલા પેલા હાય એમ બોલ ગુડ નાઇટ જય શ્રી રામ બોલ જય અંબે બોલ ગુડ નાઇટ બાય Good night, कैसी किस्मत करो सब्सक्राइब करो जमे हर महादेव जय श्री राम. ઓકે બાય Bye.